પીસીઆર વાન છે ને એ તમને તમારા સસરાએ દહેજમાં નથી આપી. પીસીઆર વાન પેટ્રોલિંગ કરતી તો દેખાતી નથી, પણ રાત્રે 8 વાગ્યા પછી કઈ જાડી જાખરામાં પાર્ક થઈ અને પેગ મારતા ચોક્કસથી દેખાય છે. રાત્રે 8 વાગ્યા પછી પીધેલા પીસીઆર વાન લઈને એ શોધવા નીકળે કે કોણે દારૂ પીધો છે. આવો જ એક કિસ્સો ગઈકાલે સામે આવ્યો યોગીચોક વિસ્તારમાં, જેમાં પીસીઆર વાનના ડ્રાઈવરે એક ટુ વ્હીલર ચાલકને અડફેટે લીધો. જેમનું કામ લો એન્ફોર્સમેન્ટ કરવાનું છે, કાયદાનું અમલીકરણ કરાવવાનું છે, પોતે કાયદાનું પહેલા અમલીકરણ થાય એવું કૃત્ય કરવાનું છે, એ લોકો સીના ચોડા કરીને મૂછોને તાવ મારીને અને વટથી કાયદાનો ભંગ કરે છે. તમારી પેલા ભાઈને ક્યાં લઈ ગયા? ડાયમંડમાં જશે બધાને બોલાવી અને એટલે ખબર પડે. તમારી પોલીસ સાહેબી આપી દેજો, એમને ફરિયાદ લઈ લે, બરાબર? આમની વિરુદ્ધમાં, આ ગાડીની વિરુદ્ધમાં. અને પીધેલો હશે તો પીધેલાનો કેસ થશે, એમાં કોઈ ટેન્શન વાળી વસ્તુ નથી. માણસ છે, માણસ જીવ થાય, એ પોલીસ હોય કે નેતા હોય, ગમે ની વિરુદ્ધમાં થાય ગુનો દાખલ. અમે ક્યાં કહે છે ભૂલ તો પબ્લિક એમ કહે છે રહી જાય તો કાઈ નહીં થાય. રોયું છે પબ્લિકે ભાઈ, હેલ્પિંગ થાય છે. મારો એ પર્સનલી કોઈ પ્રશ્ન નથી કે પોલીસ કર્મચારી કેટલું પીવે છે અને ક્યારે પીવે છે. તમને મજા આવે એટલું પીવો, તમે તમારી જિંદગી ફૂકી મારો, પણ એ જે પીવાનો કાર્યક્રમ છે ને એ તમારા રૂમની અંદર દરવાજો બંધ કરી અને ગોઠવો. પી અને પછી પીસીઆર વાન લઈને નીકળી પડવું, તો એ પીસીઆર વાન છે ને એ તમને તમારા સસરાએ દહેજમાં નથી આપી. એ પીસીઆર વાન અમારા ટેક્સના પૈસામાંથી આવે છે. એમાં પુરાવાતું પેટ્રોલ એ અમારા ટેક્સના પૈસામાંથી પુરાવાય છે, અને એમાં અકસ્માત થાય અને કઈ નુકસાન થાય ને તો એનું રિપેરિંગ પણ અમારા ટેક્સના પૈસામાંથી થાય છે. એટલે પીસીઆર વાનને લઈને અનેક નિયમો છે, એટલા સ્ટ્રિક્ટ નિયમો છે કે પીસીઆર વાનનો ડ્રાઈવર છે ને એના સીટ ઉપરથી નીચે પણ ના ઉતરી શકે. જો એને ઇમરજન્સી હોય ઉતરવું પડે ને તો એને અલ્ટરનેટમાં કોઈ વ્યક્તિને સીટ ઉપર બેસાડવો પડે, કારણ કે પીસીઆર નું કામ છે ક્રાઇમ કંટ્રોલ કરવાનું અને 24 કલાક પેટ્રોલિંગ કરવાનું. અહીંયા અમને પીસીઆર વાન પેટ્રોલિંગ કરતી તો દેખાતી નથી, પણ રાત્રે 8 વાગ્યા પછી કઈ જાડી જાખરામાં પાર્ક થઈ અને પેગ મારતા ચોક્કસથી દેખાય છે. આવા અનેક કિસ્સાઓ સામે આવે છે, અને જે કોઈને પુરાવા જોતા હોય ને કદાચ મને લેખિતમાં મોકલી દેજો સમજ, હું તમને પુરાવા મોકલાઈ દઈશ. અહીં વિડીયોમાં એક સજ્જન પોલીસ કર્મચારી એવું પણ કહે છે કે કાયદો બધા માટે સમાન. પોલીસ હોય, નેતા હોય કે કોઈ પણ હોય, ગુનો તો બધા સામે નોંધાય. પોલીસ હોય કે નેતા હોય, ગમે ની વિરુદ્ધમાં થાય ગુનો દાખલ. એટલે મને એ આશા છે 100% કે તમે આજે ફરિયાદી છે એની મૂળ ભાષામાં પ્રોહિબિશનની કલમો ઉમેરી અને એફઆઈઆર નોંધી દીધી હશે. કારણ કે કદાચ દારૂ પીધો કે ના પીધો એ મેડિકલ ટેસ્ટનો સબ્જેક્ટ છે, પછી ચાર્જશીટમાં એ કદાચ રિપોર્ટમાં ના આવે તો ચાર્જશીટમાં એ કલમ નીકાળી દેજો, પરંતુ ગુનો તો ફરિયાદીના શબ્દોમાં નોંધ્યો હશે એવી મને આશા છે અને વિશ્વાસ છે કે તમે 100% નોંધ્યો હશે. અને તમારા જ પોલીસ સ્ટેશનની બહાર તમે કીધું ને કે કાયદો બધા માટે સમાન, તો કેટલી કાળા કાચ વાળી ગાડીઓ પડી છે એનો પણ એકવાર સર્વે કરજો, અને કાયદો બધા માટે સમાન છે એવું એક સ્થાપિત કરજો. વિડીયોમાં એ પીસીઆર વાનના ડ્રાઈવરને એક તમાચો મારી અને ઠપકો આપવાને બદલે એક પીએસઆઈ શ્રી જાહેર જનતાના વ્યક્તિને એવું કહે છે કે ઉતારી લીધો વિડીયો. પડતી અથવા જપ્તી કરવાની હોય ને ત્યારે એનું વિડીયોગ્રાફી કરવું એ ફરજિયાત છે. જો કાયદો એ તમને આ વસ્તુ કરવાની કીધી છે, તમારે તો કાયદા મુજબ ચાલવું નથી, તમારે તો કાયદા મુજબ એ કરવું નથી, અને જાહેર જનતાનો વ્યક્તિ જો એ વિડીયો બનાવે છે તો તમને બહુ માઠું લાગી આવે છે. મને તો એ સમજાતું નથી કે વિડીયોગ્રાફીથી તમને પ્રોબ્લેમ શું થાય છે. અને હું 100%ની ખાતરી આપીને કહું છું ને, આવા હજારો કિસ્સો અમારી સામે આવ્યા છે કે એમાં જો પીસીઆર અથવા પોલીસ કર્મચારીની ગાડી હારે કોઈ અકસ્માત થાય, એમાં વાંક ભલે પોલીસ કર્મચારીનો હોય, પરંતુ જો કોઈ પણ પ્રકારનો આવો વિડીયો કે ઓડિયોગ્રાફી ના થઈ હોય ને, કાં તો એ ગુનાને રફે દફે કરવામાં આવે, કાં તો જેની સાથે અકસ્માત થયો છે ને એ સામેવાળા વ્યક્તિ ઉપર જ ગુનો નોંધવામાં આવે અને પોલીસ કર્મચારીનો સંપૂર્ણપણે બચાવ કરવામાં આવે. આ તો વિડીયો છે ને એટલે તમારે કાર્યવાહી કરવી પડી છે, અને વિડીયો ચાલુ છે ને રેકોર્ડિંગ એટલે તમને માઠું લાગે છે, પણ હકીકતમાં જો તમે કાયદા મુજબ ચાલતા હોય ને તો વિડીયોગ્રાફી કરવી ને એ તમારી નૈતિક ફરજ છે. આ પીસીઆર વાનના ડ્રાઈવરને ઠપકો આપવો ને એ તમારી નૈતિક ફરજ છે. તમારી ફરજ એ નથી કે જે જાહેર જનતામાંથી કોઈ વિડીયોગ્રાફી કરે છે તો એને ધમકાવો અને એને એવી દમદાટી ઠોકો કે ઉતારી લીધો વિડીયો. તમે તમારી અંગત જિંદગી કઈ રીતે જીવો છો ને એને યાર મારે કઈ લેવા દેવા નથી, પરંતુ અમારા ટેક્સના પૈસાના
લેવાયેલા સાધનોનો દુરુપયોગ કરશો, જાહેર જનતાને કોઈ પણ પ્રકારે હેરાનગતિ કરશો કે કાયદામાં કોઈ પણ પ્રકારની કનગડત કરશો ને, ત્યારે મેહુલ બોગરા 100% સામે આવશે. કાયદા મુજબની આ ઘટનામાં જે પણ ભોગ બનનાર છે એની કાયદા મુજબની ફરિયાદ એ નોંધાઈ જવી જોઈએ, એના શબ્દોમાં નોંધાઈ જવી જોઈએ. અને જો એ મુજબની ફરિયાદ નહીં નોંધાયેલી હોય તો આ ઘટનામાં ભોગ બનનારને નિઃશુલ્ક ફરિયાદ એ મેહુલ બોગરા કરાવી આપશે અને એમનો કેસ એ નિઃશુલ્ક મેહુલ બોગરા લડી આપશે. એની 100%ની ખાતરી આપે છે. જય હિન્દ, જય સંવિધાન, ધન્યવાદ.